ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આગામી 21મી એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે। ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે। ગઢડા મંદિરની ચૂંટણી આવે છે। દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે, જેમાં પૂર્વ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અપીલને ફગાવવામાં આવી છે, જેથી સત્સંગ સમાજના ગઢડા મંદિરોના આશ્રિતો અને સંતોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। સાથે જ ચુકાદાને આવકાર્યો પણ હતો। ચૂંટણીમાં રોડ નાખવા માટે પ્રયત્ન થયા હતા। નિવૃત્ત જજની નિમણૂક કરાઈ તેની બદલી કરાઈ હતી। હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી। એલપીએ કરવામાં આવી હતી, એસએલપી કરવામાં પણ આવી હતી, તે તમામને કોર્ટે રદ કરી હતી। પૂર્વ આચાર્ય અચેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયાને 20 વર્ષ થયા છે। હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદી પદેથી ઘણા સત્સંગ વિકાસના ઘણા બધા કામો પણ થયા છે। એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા। પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી। ઘનશ્યામ સેવા ટ્રસ્ટ રચાયું હતું, બાદમાં તેને વેચી દીધું હતું। મંદિર વેચ્યાની પ્રથમ ઘટના હતી। ફાર્મ હાઉસ પણ બનાવાયા હતા। ગુરુકુળો તેના કરતાં સારા છે। અફવાઓ ફેલાવાતી હતી। હરિભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે। 5 વર્ષમાં ઘણા કેસ કર્યા પણ ક્યાંય સફળતા મળી નથી। હરિભક્તોએ તેમને ધક્કો માર્યો છે। આ વખતે પણ તેમને જાકારો મળવાનો છે। 21મી એપ્રિલે ચૂંટણી છે, ત્યારે મહિલાઓને હાથો બનાવી આગળ પણ કરાય છે, પ્રચારમાં ઉતારાય છે, જેની વાતમાં આવવું નહીં। ત્યારે મારે એક જ કહેવાનું કે સાંખ્યો યોગી બહેનોએ ભક્તિ કરવાની હોય છે। ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ ની ચૂંટણી દર 5 વર્ષે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલી સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા ઇલેક્શન રૂલ્સ મુજબ કરવામાં આવે છે। એ મુજબ મોડિફાઈ થયેલા નિયમો મુજબ ટ્રસ્ટી બોર્ડે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્તિ કરી નિયમાનુસાર ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી। એ દરમિયાન અમારી સામેનો ગ્રુપ એટલે પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એનું જે ગ્રુપ છે, એસપી સ્વામી વગેરે ના લોકોએ નામદાર હાઈકોર્ટમાં 779/024 ની સ્પેશિયલ સીએ દાખલ કરી। એપ્રિલ મહિનામાં આઈ થિંક 9 તારીખની આસપાસ દાખલ થઈ। એની સુનાવણી ઘણા લાંબા સમયથી ચાલતી હતી। વિગતવાર નામદાર કોર્ટે વિસ્તૃત એનો હુકમ કર્યો। એની જે માંગણીઓ હતી, નામદાર રિટાયર્ડ હાઈકોર્ટ જસ્ટિસ ઇલેક્શન કમિશનર તરીકે નિમવા, નામો મતદાર યાદીના ઉમેરવા વગેરે જે કંઈ એની પ્રેયરો હતી એ બધી નામદાર કોર્ટે ફગાવી દીધી। ક્રેડિટ નામદાર કોર્ટમાં ખરડાયેલી હોવાથી પોતે પિટિશનર તરીકે રહી શકે એવી સ્થિતિમાં ન હોય એમના સેવક મૌલિક ભગત નામના એમના પાર્ષદ છે, એમના નામે અન્ય બીજા લોકોના નામે ફરી નામદાર હાઈકોર્ટમાં ડિવિઝન બેન્ચમાં એમણે એલપીએ દાખલ કરી। એલપીએમાં પણ વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ થયા અને નામદાર હાઈકોર્ટે એલપીએ એની પણ રદ કરી। ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી। એસએલપીમાં બી ઘણી દલીલો થઈ। નામદાર સિનિયર વકીલો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં ઘણા આર્ગ્યુમેન્ટ્સ થયા। નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો। એ હુકમની કોપી આજે અપલોડ થઈ, જે આપની ચેનલના માધ્યમથી હું અત્યારે બતાવું છું। હમણાં જ અમારા હાથમાં આ કોપી આવી છે। નામદાર કોર્ટે ભારતની વડી અદાલતે એમની બધી જ માંગણીઓ પણ ફગાવી દીધી।